ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત અને આપણે ગ્રામર પછીનું જે આપણું ચેપ્ટર છે ગ્રામરનું એની વાત કરીએ, જેની અંદર આપણે 2 કાર્ડ શીખાતા અને ત્રીજા કાર્ડના તમને પ્રત્યયો હોમવર્કમાં આપ્યા હતા કે કરી નાખજો પ્રત્યયો, નહીતર તમને કશું આવડવાની શક્યતા નથી. આગલા દિવસે આમ તો ચાલુ લેક્ચર હોય રેગ્યુલર દિવસોમાં તો તમને પૂછતો જાવ કે ભાઈ શું આવડ્યું તમને, હાલો બોલો. ગઈકાલે પાકા કરવા કીધા હતા, હાલો ભાઈ તું ભાઈ ઊભો થઈને બોલ, હાલ ભાઈ તું બોલ. બધાને વ્યક્તિગત આપણે પૂછીએ, પણ અત્યારે સેલ્ફ લર્નર બનવાનું છે. હવે તમારી ઉપર અમે સીધા નજર નથી રાખી શકતા. તમારે જાતે તમારી ભૂમિકા, તમારી જવાબદારી સમજી અને શીખવાનું છે. ઘોડાને નદી કિનારે એનો માલિક લઈ જાય કે પાણી પીવા, પણ પાણી પીવું કે ન પીવું એ હવે ઘોડાને જોવાનું છે. એમ અહીંયા અમે તમને જ્ઞાન અહીંયા પીરસી દઈએ, અમારી પાસે જે છે એ તમને આપીએ, તમને પરીક્ષા લક્ષી. હવે એ તમારે લેવું કે ન લેવું, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવું એ હવે તમારી જવાબદારી છે. એટલે સેલ્ફ લર્નર, જાતે તમારી જાતે અમે તમને ખીજાઈએ અથવા તો તમારી પાસેથી દંડો પછાડીએ કે હાલો ભાઈ લાવો પાકું આમ કરો, અને પછી તમે જાગો તો એમાં કાંઈ ભલીવાર ન થાય. તમારી જાતે તમારે સમજવાનું મારે આ શીખવાનું છે. છતાંય સમય તો કોઈની રાહ જોતો નથી. જો તમે પાકું ન કર્યું હોય તો હજી આ વિડીયોને 5 મિનિટ 15 મિનિટ બ્રેક મારી અને ફરી પાછા એ પ્રત્યયો પાકા કરવા માંડો. 5-5 વાર 10-10 વાર ગોખી નાખો, પાકા કરી નાખો. જેટલું કર્યું હશે એટલું એ વધુ ઉપયોગી થશે. અને એક વારમાં કોઈ એમ કહેતું કે મને આવડી જાય તો એ અશક્ય છે. એકવાર તમે પાકા કરો ને તમને કદાચ ન આવડે તો દુઃખ ન અનુભવતા, કેમ કે એ પહેલી વાર તમારા માટે અનુભવ હશે. જ્યારે બીજી વાર પાછું આ વિડીયો કે ગમે ત્યારે તમારે શીખવું હશે ને જોવું હશે તો ફરી પાછું જોશો ત્યારે યાદ આવશે કે હા હા આવું તો કંઈક આવ્યું હતું. ત્રીજી વાર જાતે મહેનત કરશો, જાતે પ્રયત્ન કરશો ત્યારે ઓટોમેટિક આવડવા માંડશે. 2-3 વાર ઓટોમેટિક આ વસ્તુ તમે કરશો. દિવસે આજે જોયું છે તો અત્યારે તમને કદાચ યાદ રહી પણ જાય, પણ 2-5 દી પછી ભૂલાઈ જાય તો ફરી પાછું રિવિઝન કરવું. ઓકે, તો વાત કરીએ આપણે યસ્તન ભૂતકાળ. જેને સંસ્કૃતમાં લંગ લકાર કહેવામાં આવે છે. અંગ આપણે કલમખડિયાથી શરૂઆત કરશું ગ્રામર, પણ 5 કાળ છે એની વાત કરી દઈએ. આ કાળ છે એ પરીક્ષામાં નથી પૂછાતો કે યસ્તન ભૂતકાળના ધાતુ રૂપો ઓળખાવો, એવું નથી પૂછાતું, પણ આના બદલે સ્મ પ્રયોગ પૂછાય છે. સ્મ પ્રયોગ ક્યારે બને? વર્તમાન કાળ અને યસ્તન ભૂતકાળ બેય તમને આવડે તો સ્મ પ્રયોગ આવડે. મગની દાળ અને ચોખા બે ભેગા કરો ત્યારે ખીચડી બને, એમ તમારે ખીચડી કરવાની છે. આના આધારે તમારે સ્મ પ્રયોગ પૂછાશે. સ્મનો પ્રયોગ. હવે પહેલાં તો યસ્તન ભૂતકાળ બનાવતી વખતના નિયમો જુઓ. 3 નિયમો છે. પહેલાં તો એના પ્રત્યય તમને ખબર હોવા જોઈએ. નિયમ નંબર 1, આપણે શું હતું વર્તમાન કાળની અંદર, હજી યાદ કરાવી દઉં. વર્તમાન કાળમાં એવું હતું કે દાખલા તરીકે અન્ય પુરુષ પરસ્મય પદનું જોઈએ તો કે તી તહ અંતિ, અન્ય પુરુષના પ્રત્યયો. હવે ધાતુ આપણે વદ લેતા હતા, વદ ધાતુ, ધાતુ ખોડો હતો, પછી ગણ પ્રત્યય અ ઉમેરતા એટલે અંગ શું તૈયાર થતું? આખું વદ થતું. વદ ખોડો ધાતુ છે, ગણ પ્રત્યય અંગ, ગણ પ્રત્યય અ લગાડીએ એટલે આખું અંગ તૈયાર થાય વદ. પછી આપણે આ પ્રત્યયોને આગળ ધાતુ મૂકી દેતા, અંગ લગાડી દે. વદતી, વદતઃ, સંપ્રસારણના નિયમની હિસાબે અ નીકળી જાય એટલે વદંતી. આવા રૂપો બનતા. બરાબર. હવે અહીંયા શું છે? પાછળ ગણ પ્રત્યય તો લગાડવાના છે જ, પણ એની પહેલાં ધાતુની પૂર્વે આગમ અ મૂકવાનો છે. એટલે આ શું હતું? આ વદ પ્લસ અ બરાબર વદ થતું. વદ પ્લસ અ બરાબર વદ.
હવે એની પહેલાં અ લગાડવાનો છે એટલે શું થશે? અવદ. પછી આ વર્તમાન કાળના તી તહ અંતિ પ્રત્યય લાગતા યસ્તન ભૂતકાળના પ્રત્યયો જુદા છે. અમ વ મ સ તમ ત તામ અન ઈ વહી મહી થાહા ઈથામ ધ્વમ ત ઈતામ અંત. એ પ્રત્યયો પછી લાગશે, પણ ધાતુની પૂર્વે આગમ અ મૂકવાનો છે. તો એની આપણે વાત કરીએ. નિયમ નંબર 1. તમારી પાસે રફ બુક હોય તો લખતા જાજો, કેમ કે આ ભૂસાતું જશે. નિયમ નંબર 1 કે ધાતુની પૂર્વે આગમ એટલે પહેલા અ મૂકવો પડે છે. આગમ અ મૂકવામાં આવે છે. આ નિયમ મુજબ આપણે એક પરસ્મય પદ જોઈ લઈએ. જેમ કે પ્રત્યય શું છે પરસ્મય પદના? આત્મનેપદનું પણ એક ઉદાહરણ જોઈશું સાથે સાથે. અમ વ મ પછી 2 ટપકા. શું બોલાય એને? લખાય 2 ટપકા. બોલાય સ તમ આખો ત, અન્ય પુરુષમાં અડધો ત ખોડો ત, તામ અને અન. વર્તમાન કાળ હોત તો બરાબર છે, ખાલી વદ ધાતુ આપણે લગાડત. આ અંગ તૈયાર છે, હાલો વદ, અથવા તો ખોડો વદ પ્લસ અ બરાબર આખો વદ. પણ આમાં શું કીધું છે? ધાતુની પૂર્વે, આ ધાતુ છે વદ, એની પૂર્વે આગમ અ એટલે એક અ ધાતુની પૂર્વે લગાડવાનો, એટલે અંગ શું તૈયાર થશે? અવદ. શું તૈયાર થશે? અવદ અંગ. દરેકમાં થોડા જાજા નિયમોમાં એક એકમાં ફેરફાર છે. આજ્ઞાર્થ ને વિદ્યાર્થમાં કાંઈ બીજી માથાકૂટ નથી. એક ઓની અંદર શું હતું? વર્તમાન કાળની અંદર ખાલી આપણે અ લગાડી દેતા એટલે બની જતું. એક શીખા પછી ભવિષ્ય કાળની અંદર ઈડાગમ આવતો. વદ પ્લસ અની જગ્યાએ ઈ એટલે વધી, ખાધી, લીખી, પઠી. આની અંદર શું હતું? પાછળ અ લગાડવાનો છે, પણ આગમ ધાતુની પૂર્વે પણ આગમ અ મૂકવામાં આવે છે. હવે અહીંયા અ છે એટલે સંપ્રસારણનો નિયમ પાછો લાગુ પડશે. એટલે અહીંથી પણ અ નીકળી જશે, એટલે શું બનશે? અવદમ. પછી વ ને મ આવે ત્યાં એક એક અ ઉમેરવાનો, એટલે વદા વદા થઈ જશે. તો કે અવદાવ. અને અહીંયા શું બનશે? અવદામ. ભેગું આપણે લખીએ. અહીંયા શું બનશે? અવદહ. શું બોલાય? અવદહ. અવદતમ. અવદત. અવદત ખોડો ત. અવદતામ. અને અહીંયા અ છે એટલે સંપ્રસારણનો નિયમના હિસાબે અ નીકળી જાય છે, એટલે અવદન. બસ બધાયની જેમ અહમ આવામ વયમ લગાડી દેવાનું છે. અહમ. હવે ઘણી વાર તમને સાહેબ ઓમાં તો તમે અહમ આમ લખતા, પણ પાછળ સ્વર આવ્યો હોય એટલે મીંડું ન આવે, ત્યાં ખોડો મ કરવો પડે. સમજાય છે? એટલે અહીંયા મ ખોડો બધાયમાં આગળ અ આવ્યા છે, એટલે માથે મીંડાની જગ્યાએ આપણે અનુસ્વારની જગ્યાએ મ છે એ ખોડો મૂકશું. અહમ આવામ બધાયમાં મ ખોડો, મીંડું નીકળી જશે. અહીંયા સંધિના નિયમ પ્રમાણે અહમ અવદમ, આવામ અવદાવ, વયમ અવદામ, ત્વમ અવદહ, યુવામ અવદતમ અને યુયમ અવદત. સહ અવદત, તવ અવદતામ અને તે અવદન. ગુજરાતી આનું થશે કે અહમ અવદમ, હું બોલ્યો, અથવા તો મેં બોલ્યું. આની અંદર પાછું શું થઈ જાય? જો કાંઈ વાંધો નહીં, જો હજી કાંઈ કહી દઉં. હું, તું અને તે. અન્ય પુરુષમાં આપણે કહીએ ને હું, તું અને તે. હું છે એ પહેલો પુરુષ, તું છે એ બીજો પુરુષ અને તે છે એ અન્ય પુરુષ. પણ આની અંદર ઘણીવાર ગુજરાતીમાં એવું થશે હુંનું મેં, તુંનું તે અને તેનું તેણે. મેં ખાધું, તે ખાધું અને તેણે ખાધું.
તો તમને એમ થાય કે સાહેબ અહીંયા તે છે તો અહીંયા તે છે એ અન્ય પુરુષમાં આવે, તો અહીંયા તે છે એ બીજો પુરુષ છે. ખાલી ગુજરાતી પૂરતું જ નથી હોતું. આપણે તો ગુજરાતી આપણા એક ભાષામાંથી બીજી ભાષામાં જ્યારે ટ્રાન્સલેટ થાય ને ત્યારે થોડોક ફેરફાર તો આવતો જ હોય, પણ એ ભાવની દ્રષ્ટિએ સમજવાનું હોય. તે ખાધું ભાઈ, તે સામેવાળાને પૂછ્યું, તેણે ખાધું કે નથી ખાધું? એમ તો ન કે હું ખાધું, તું ખાધું, તે ખાધું, એમ તો ન કહેવાય. મેં ખાધું, તે ખાધું, તેણે ખાધું. એ પ્રમાણે એ રીતના બનતા હોય છે. ઘણીવાર એક ભાષામાંથી બીજી ભાષામાં જઈએ ત્યારે ભાષાના દરેકના પોતપોતાના નિયમો હોય છે. ત્યારે એ ભાષામાંથી આ ભાષામાં જ્યારે આવીએ ત્યારે થોડું જાજુ વાક્ય રચનામાં બંધ બેસતું આપણે ગોઠવવાનું હોય છે. એટલે હુંનું મેં થઈ જશે, તુંનું તે થઈ જશે, ને તેનું તેણે થઈ જશે. એટલે અહીંયા તે છે અન્ય પુરુષ છે, પણ અહીંયા તે છે એ બીજો પુરુષ થઈ જશે, સેકન્ડ પર્સન. એટલે હું બોલ્યો ભૂતકાળની વાત છે. હું બોલ્યો અથવા મેં બોલ્યું, અમે બે બોલ્યા, બોલીએ છીએ કે એમ નહીં, અથવા તો હું બોલ્યો અથવા તો મેં બોલ્યું, એમ પણ સીધી રીતના આમ લખે તો મેં બોલ્યું એવું પણ હાલે. હું બોલ્યો એની જગ્યાએ મેં બોલ્યું, આમ પણ કરો. અહમનું હુંનું મેં બોલ્યું, અમે બેએ બોલ્યું, અમે બધાએ બોલ્યું. ભૂતકાળ છે. તમે ભાઈ બોલ્યું તો કે હા, આપણે કહે ને બોલ્યું, તમે બધા બોલ્યા હતા તો કે હા બોલ્યા હતા, એ ભૂતકાળની વાત છે. ત્વમ અવદહ, તે બોલ્યું. યુવામ અવદતમ, તમે બેએ બોલ્યું, તમે બધાએ બોલ્યું. જો સાવ દેશી ભાષામાં સરળ રીતે તમને સમજાય ને એવા ભાવથી જ હું અહીં સમજાવું છું. બાકી તો ટેકનિકલ રીતે જ્યારે બોર્ડ ઉપર કામ કરતા હોય ત્યારે બહુ શિસ્ત, સંયમ અને બહુ વ્યવસ્થિત રીતે હોય, પણ તમને ક્લાસરૂમમાં કેમ સરળતાથી આપણી દેશી પદ્ધતિથી સમજાય એમ દેશી પદ્ધતિથી આ શીખવું છું. સહવદત, તેણે બોલ્યું, તેણે બેએ બોલ્યું, તે બધાએ બોલ્યું, અથવા તો તેણે બધાએ બોલ્યું. બસ આ ધાતુની પૂર્વે આગમ અ મૂકવો. હવે માનો કે વદને બદલે ખાદ ધાતુ છે, તો ખાદની આગળ શું લાગી જશે? અ. એટલે શું થઈ જશે? અખાદ. પઠ હોય તો શું થઈ જાય? અપઠ. લીખ હોય તો શું થઈ જાય? અલીખ. પીબ હોય તો શું થઈ જાય? અપીબ. આ એક વદ ઉદાહરણ આપ્યું છે ને, ખાદ, પઠ, લીખ ને પીબ, આ ચાર છે. બીજા રૂપો છે એ હું અહીં બોલી જાઉં. બસ અહમ અવદમ, હું બોલ્યો અથવા તો મેં બોલ્યું. આવામ અવદાવ, અમે બેએ બોલ્યું. વયમ અવદામ, અમે બધાએ બોલ્યું. ત્વમ અવદહ, તે બોલ્યું. યુવામ અવદતમ, તમે બેએ બોલ્યું. યુયમ અવદત, તમે બધાએ બોલ્યું. સહ અવદત, તેણે બોલ્યું. તવ અવદતામ, તેણે બેએ બોલ્યું. અને તે અવદન, તેણે બધાએ બોલ્યું. હવે આપણે ખાદ જોઈએ. અહમ અખાદમ, શું બનશે? અહીં વદ છે તો અવદમ, ખાદ છે તો અખાદમ. અહમ અખાદમ, મેં ખાધું. આવામ અખાદાવ, અમે બેએ ખાધું. વયમ અખાદામ, અમે બધાએ ખાધું. ત્વમ અવદહ, તે ખાધું, તે ખાધું, ખાદ છે એટલે. યુવામ અખાદતમ, તમે બેએ ખાધું. યુયમ અખાદત, તમે બધાએ ખાધું. સહ અખાદત, તેણે ખાધું. તવ અખાદતામ, તેણે બેએ ખાધું. અને તે અખાદન, તેણે બધાએ ખાધું. પઠ ધાતુ. અહમ અપઠમ, હું બોલ્યો. પઠ એટલે બોલવું થાય, પઠ એટલે પઠન કરવું, બોલવું, ભણવું, બધું થાય. અહમ અવદમ, હું ભણ્યો અથવા તો હું બોલ્યો. આવામ અપઠાવ, અમે બે બોલ્યા. વયમ અપઠામ, અમે બધા બોલ્યા. ત્વમ અપઠહ, તું બોલ્યો. યુવામ અપઠતમ, તમે બે બોલ્યા. યુયમ અપઠત, તમે બધા બોલ્યા. સહ અપઠત, તે બોલ્યો.
તવ અપઠતામ તે બે બોલ્યા, અથવા તો તેણે બેએ બોલ્યું, તે બોલ્યો તે તેણે બેએ બોલ્યું, અને તે અપઠન તેઓ બધા અથવા તેણે બધાએ બોલ્યું. લીખ અહમ અલિખમ મેં લખ્યું, આવામ અલિખાવ અમે બેએ લખ્યું, વયમ અલિખામ અમે બધાએ લખ્યું, ત્વમ અલિખહ ત્વમ તે અલિખહ તે લખ્યું, યુવામ અલિખતમ તમે બેએ લખ્યું, યુયમ અલિખત તમે બધાએ લખ્યું, સહ અલિખત તેણે લખ્યું, તવ અલિખતામ તેણે બેએ લખ્યું, તે અલિખન તેણે બધાએ લખ્યું. હું જે બોલું છું એ તમારે જાતે રૂપો બનાવવાના. મેં કેમ જો આ વધ ધાતુના 9 બનાવ્યા, એમ તમારે આ ચારેય ધાતુના 9 બનાવવાના છે. અહમથી માંડીને તે સુધીના 9 રૂપો છે. પ્રત્યયો લગાડીને બનાવવાના છે. ખાદનું બનાવવાનું, પઠનું, લીખનું, પીબનું. હવે પીબનું હું બોલું છું એટલા માટે કે માનો કે અહીંયા શું આવે તો તમે લખતા વખતે ગાડી ન અટકે, એટલા માટે હું બોલું તો તમને ખબર પડે કે હા બરાબર આવું જ આવે છે, સાહેબ બોલ્યા હતા. અહીંયા લખવા કરતાં લખીએ તો વાર લાગે, તમારો ને મારો બંનેનો સમય વધુ જોઈએ. એટલે બોલો હવે આ શીખવા પછી તો હવે તમને ખબર પડી જવી જોઈએ. અપીબહ અપીબ છે, અહમ અપીબમ મેં પીધું, આવામ અપીબાવ અમે બેએ પીધું, વયમ અપીબામ અમે બધાએ પીધું, ત્વમ અપીબહ તે પીધું, યુવામ અપીબતમ તમે બેએ પીધું, યુયમ અપીબત તમે બધાએ પીધું, સહ અપીબત તેણે પીધું, તવ અપીબતામ તેણે બેએ પીધું, તે અપીબન તેણે બધાએ પીધું. આ છે ધાતુની પૂર્વે આગમ મૂકવો. એવી રીતે આત્મનેપદની પણ વાત કરીએ. નિયમ નંબર 1 પ્રમાણે ટોટલ 3 નિયમો છે, પણ તમને 2 જ નિયમ શીખવીશ. ત્રીજો નિયમ તમને ન પૂછાય, છતાં પણ નિયમમાં શું હોય છે એ કહી તો દઈશ, જેથી કરીને કદાચ માનો કે અટપટું પૂછાય તો પણ તમને વાંધો આવે નહીં. હવે આત્મનેપદ. આત્મનેપદના પ્રત્યય શું છે? ઈ, વહી, મહી, થાહા, ઈથામ, ધ્વમ. આખો ત ઈતામ, અંત. માનો કે લભ ધાતુ છે, લભ ધાતુ ગણ પ્રત્યય અ બરાબર આખો લભ થાય. આ ખોડો છે, અ લગાડો એટલે ભ આખો થઈ જાય. હવે શું કીધું છે? ધાતુની પૂર્વે આગમ અ મૂકવો. જેમ પરસ્મય પદમાં મૂકતા હતા એમ નિયમ આ એક મુજબ પરસ્મય હોય કે આત્મને નિયમ એક તો આવે જ, જે સાદો ધાતુ હોય એમાં ધાતુની પૂર્વે અ મૂકવો એટલે અલભ. તો શું થશે? અલભ. લભ એટલે મેળવવું. હવે બનાવવો જોઈએ. અ પછી ઈ આવે, અની બાજુમાં ઈ આવે તો શું થઈ જાય? એ. ગુજરાતીમાં આવી રીતે એક કયો એટલે અલભનું શું થઈ જશે? અલભે, અલભાવહી, અલભામહી, અલભથાહા. ઈનો એ થઈ જાય એટલે અલભે થામ અને અલભધ્વમ. હવે અહીંયા અલભત આખો ત, અહીંયા ઈનો એ થઈ જાય, કેમ કે સંધિનો નિયમ છે. અ કે આની બાજુમાં ઈ આવે ત્યારે એ થઈ જાય. રામ પ્લસ ઈશ્વર એટલે રામેશ્વર. અલભ પ્લસ ઈતામ એટલે અલભેતામ, અલભેતામ. સંપ્રસારણના નિયમને હિસાબે અ નીકળી જશે એટલે શું થશે? અલભંત. અહમ આવામ લગાડી દઈએ આપણે. અહમ અલભે, આવામ અલભાવહી, વયમ અલભામહી, ત્વમ અલભથાહા, યુવામ અલભેથામ અને યુયમ અલભધ્વમ, સહ અલભત
તૌ અલભેતામ અને તે અલભંત। લભનો અર્થ થાય મેળવવું। શું થાય? મેળવવું। અહમ અલભે એટલે ગુજરાતી શું થાય? મેં મેળવ્યું। ભૂતકાળની વાત છે, હું લાઈવ મેળવું છું એમ નહીં, મેં મેળવ્યું। હા, કે ભાઈ તમે 10માની પરીક્ષા પાસ થઈ જાઓ, રિઝલ્ટ આવી જાય તો કે ભાઈ 10માનું રિઝલ્ટ મેળવ્યું, તો કે આવો સારા માર્કે રિઝલ્ટ મેળવ્યું। મેં મેળવ્યું। આવામ અલભાવહી અમે બેએ મેળવ્યું। વયમ અલભામહી અમે બધાએ મેળવ્યું। ત્વમ અલભથાહ તે મેળવ્યું। હુંનું મેં, તુંનું તે, તેનું તેણે કીધું તું ને હમણાં। હુંનું મેં, તુંનું તે અને તેનું તેણે, મેં તે મેળવ્યું। તમે બેએ મેળવ્યું। તમે બધાએ મેળવ્યું। તેણે મેળવ્યું। તેણે બેએ મેળવ્યું। તેણે બધાએ મેળવ્યું। ચાલો, જેમ વર્તમાન કાળમાં લગાડતા હતા, લભે, લભાવહે, લભામહે, લભશે, લભેથામ, લભદ્વમ, લભતે, લભતે, લભેતે ને લભંતે કરતા ને, એમ આગળ લગાડ દેવાનો છે અને બાકીના જે રૂપો છે એ પરિવર્તન થયા કરે છે, જેમ પ્રત્યયો પાછળ જુદા જુદા ફરે છે। અહમ અલભે મેં મેળવ્યું। આવામ અલભાવહી અમે બેએ મેળવ્યું। વયમ અલભામહી અમે બધાએ મેળવ્યું। ત્વમ અલભથાહા તે મેળવ્યું। યુવામ અલભેથામ તમે બેએ મેળવ્યું। યુયમ અલભધ્વમ તમે બધાએ મેળવ્યું। સહ અલભત તેણે મેળવ્યું। તવ અલભેતામ તેણે બેએ મેળવ્યું અને તે અલભંત તેણે બધાએ મેળવ્યું। બીજા ધાતુ લઈએ આપણે। માનો કે રમ ધાતુ, રમ એટલે રમવું, વર્ત એટલે રહેલું હોવું, મન્ય એટલે માનવું। આ 2-3 ધાતુના જ તમને રૂપો એટલા માટે આપું કે આ સરળ છે, તમને આવડી જાય એવા છે। અહમ અરમે હું રમ્યો અથવા તો મેં રમી લીધું। આવામ અરમાવહી અમે બેએ રમ્યું। વયમ અરમામહી અમે બધાએ રમ્યું। ત્વમ અરમથાહા તે રમ્યું। યુવામ અરમેથામ તમે બેએ રમ્યું। યુયમ અરમધ્વમ તમે બધાએ રમ્યું। સહ અરમત તેણે રમ્યું। તવ અરમેતામ તેણે બેએ રમ્યું। તે અરમંત તેણે બધાએ રમ્યું। રમ એટલે રમવું, વર્ત એટલે રહેલું હોવું, મન્ય એટલે માનવું। ઘણા ન માનતા હોય। અહમ વર્તે, અહમ અવર્તે હું રહેલો હતો। આવામ અવર્તાવહી અમે બે રહેલા હતા। વયમ અવર્તામહી અમે બધા રહેલા હતા। ત્વમ અવર્તથાહા તું રહેલો હતો। યુવામ અવર્તેથામ તમે બે રહેલા હતા। યુયમ અવર્તધ્વમ તમે બધા રહેલા હતા। સહ અવર્તત તે રહેલો હતો। તવ અવર્તેતામ તે બે રહેલા હતા અને તે અવર્તંત તેઓ બધા રહેલા હતા। મન્ય, અહમ અમન્યે હું માન્યો અથવા તો મેં માન્યું। આવામ અમન્યાવહી અમે બેએ માન્યું। વયમ અમન્યામહી અમે બધાએ માન્યું। ત્વમ અમન્યથાહા તે માન્યું। યુવામ અમન્યથામ તમે બેએ માન્યું। યુયમ અમન્યધ્વમ તમે બધાએ માન્યું। સહ અમન્યત તેણે માન્યું। તવ અમન્યેતામ તેણે બેએ માન્યું અને તે અમન્યંત તેણે બધાએ માન્યું। હા, શ્રીફળે માન્યું હોય। માન્યું એટલે કે માનવું, માનવું એટલે કે કોકની વાતમાં હા હા કે હા અમે તમારી વાત છે એક્સેપ્ટ કરીએ છીએ, બરાબર। પરસ્મે હોય કે આત્મને હોય, બસ નિયમ એક ધાતુની પૂર્વે આગમ મૂકવામાં આવે છે। ક્લિયર? આ નિયમ પ્રમાણે। હવે નિયમ બીજો, ન સમજાણું હોય તો વિડીયો રિવાઇન્ડ કરી લ્યો, ફરી પાછું જોઈ લ્યો। અને તમને કીધું એમ ઓમાં 4 ધાતુ બીજા, અને આની અંદર આ લભનું ઉદાહરણ મેં આપ્યું ને રમ વર્તન મન્ય,
આ તમને 3 લખ્યા ને અહીંયા મેં બોર્ડ ઉપર કેમ થાય એ પણ કીધું છે, બોયલો છું. તો હવે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરો. આ 3 ધાતુનું આ રીતના રૂપો બનાવતા નિયમ નંબર 1 મુજબ. એટલું બનાવ્યા પછી કાંઈક કામ કરો, આખો વિડીયો પહેલાં જોઈ લ્યો, પછી તમને ખબર પડશે. પછી શું કરવાનું કે વિડીયોના આધારે જોતા જોતા પાકા ચોપડામાં તમારી રીતના પ્રયત્ન, પહેલાં રફ ચોપડામાં કરો, થઈ જાય છે. ઓકે, થઈ ગયા પછી હું જે બોલ્યો એ પ્રમાણે જ તમારે થયું છે. ઓકે, થયા એ પ્રમાણે થઈ જાય તો પાકા ચોપડામાં ઉતારી નાખો, દેટ્સ ઓલ. મહેનત તો કરવી જોશે. મહેનત વગર કોઈ દી કાંઈ મળવાનું નથી. અને મહેનતની માં કોઈ દી બહારગામ નથી જતી. મહેનત કરશો ને એટલે તમને મળશે, એનું ફળ મળશે. કરેલું ક્યારેય ફોગટ જતું નથી, એટલે નિરાશ થઈશ નહીં. તું જે મહેનત કરીશ એ તને એનું ફળ મળશે, મળશે અને મળશે. નિયમ નંબર 2 શું છે? જો ધાતુ ઉપસર્ગ વાળો હોય, જો ધાતુ ઉપસર્ગ વાળો હોય તો, હાલો આમાં શું કીધું? ધાતુની પૂર્વે આગમ અ મૂકવો. પણ અહીંયા શું કીધું છે? જો ધાતુ ઉપસર્ગ વાળો હોય તો આગમ અ, જે આગમ અ છે એ ઉપસર્ગ અને ધાતુની વચ્ચે મૂકવો અને સંધિ થતી હોય તો સંધિયુક્ત પદ બનાવીને મૂકવું. ચાલો, નિયમ નંબર 2 હું જે બોલ્યો ને લખ્યો, તમને નહીં સમજાણું હોય, નથી સમજાણું? ન સમજાય, સ્વાભાવિક વાત છે. હવે વસ્તુ એ હતી કે વદ ધાતુ હતો, આપણે અન્ય પુરુષ પરસ્મય પદનો ત પ્રત્યય લીધો હતો. અમ વમ સ તમ ત તામ અન, તો વદ ત. પણ શું નિયમ હતો? ધાતુની પૂર્વે આગમ અ મૂકવો, ધાતુની પૂર્વે આગમ અ મૂકવો. એટલે આપણે આવું બનાવી દેતા હતા, અવદત. પણ અહીંયા બીજો શું કે છે? જો ધાતુ ઉપસર્ગ વાળો હોય. હવે ઉપસર્ગ એટલે હું પહેલાં તો એ કહ્યો, ઉપગ્રહ નથી હો. સંસ્કૃત સાહિત્યમાં 22 ઉપસર્ગો છે. કેટલા ઉપસર્ગો છે? 22 ઉપસર્ગ. પ્ર, પરા, અનુ, અપ, નિશ, નીર, દોષ, દૂર, અધિ, અવિ, અપી. આવા 22 ઉપસર્ગો છે. પ્ર, પરા, અનુ, અપ, નિશ, નીર, દોષ, દૂર, અધિ, અવિ, અપી, આ, નિ, સુ, નિ, સંગ વગેરે જે 22 ઉપસર્ગો છે, જો ધાતુ એના વાળા હોય તો. હવે તમને એ ખબર નહીં પડે. આપણે જ્યારે સંબંધક ભૂતકૃદંત ભણશું ને ત્યારે પણ આ ઉપસર્ગવાળા ઉપસર્ગો યાદ રાખવાના જ છે. ભલે ઓમ યાદ ન રાખે તો કાંઈ નહીં, પણ ઉપસર્ગ શું છે, કેવી રીતે છે, એનો ઉપયોગ ક્યાં થાય, કેવી રીતે હોય છે, એ યાદ રાખવાનું છે. પરીક્ષામાં નહીં પૂછાય કે આમાંથી ઉપસર્ગોના નામ લખો. તમને એક ઉપસર્ગ વિશે માહિતી હોવી જોઈએ કે ઉપસર્ગ શું છે, જે ધાતુની પૂર્વે લાગે. હવે તમને કહી દઉં, ઉપસર્ગ આ જે 22 ધાતુઓ છે, ઉપસર્ગો છે. દાખલા તરીકે માનો કે ગમ એટલે જવું. ગમ એટલે શું થાય? જવું. પણ એની આગળ આ ગમ લગાડો તો આ એ શું છે? ઉપસર્ગ. ગમ એટલે જવું, અહીં લખો, ગમ એટલે જવું. આગમ એટલે આવવું, તો આ ઉપસર્ગ છે. અને ગમનું ગચ્છ થાય, ખબર છે ને? પ્રતિગચ્છ, જવું, આવવું, પ્રતિગચ્છ, પાછું જવું. કોઈ ગયો હોય ને પાછો આવે, થોડીક વાર થાય પાછો જાય તો કે પ્રતિગચ્છ. થોડીક વાર થાય પાછો આવે, પહેલી વાર જો આવ્યો, પાછો ગયો ને પાછો આવ્યો તો પ્રતિ આ ગચ્છ. 2 ઉપસર્ગ છે. પાછું આવવું. ગમ એટલે જવું, આ ગમ એટલે આવવું. પ્રતિગચ્છ એટલે પાછું જવું, અથવા પ્રતિગમ એટલે પાછું જવું, ને પ્રતિ પ્લસ આ પ્લસ ગમ કે ગચ્છ એટલે પાછું આવવું. તો આ ઉપસર્ગો છે. ધાવ એટલે દોડવું. ધાવ એટલે શું થાય? દોડવું. અને અનુધાવ એટલે પાછળ દોડવું.
નમ ધાતુ છે, નમ, પણ એની આગળ પ્ર લગાડી દો તો કે પ્રનમ, તો આ પ્ર છે એ ઉપસર્ગ છે, આ પ્રતિ પ્લસ આ અનુ, આ બધા ઉપસર્ગો છે, પ્ર, પરા, અનુ, અપ, નિશ, નીર, દુષ, દૂર, અધિ, અવિ, અપી, આ, ની, ઔ, સુ, શંખ, જે બધા ઉપસર્ગો વાળા ધાતુ છે, સાદા ખાલી ગચ્છ ધાતુ હોય તો તમે લખી નાખો અગચ્છત, પણ માનો કે આ પ્રતિગચ્છ હોય તો શું કરવાનું એ હવે આપણે શીખવાનું છે. બોર્ડ ભૂષીને વ્યવસ્થિત તમને શીખવાડો. નિયમ નંબર 2, માનો કે ગચ્છ ધાતુ છે તો યસ્તન ભૂતકાળનો પ્રત્યય અન્ય પુરુષ એક વચનનું ઉદાહરણ તરીકે લઈએ. અંબમ સતમ ત તામ અન, ત તામ અન જે લગાડો તે અનમાંથી અ કાઢી નાખીએ, સંપ્રસારણ નિયમ એટલે અગચ્છત, આગળ હતો આવે અગચ્છત, અગચ્છતામ ને અગચ્છન, આવું રૂપ બને ને. આ પ્રત્યય આપણે લગાડી દીધા. આ ધાતુ છે ગચ્છ ગચ્છ ગચ્છ, ત તામ અન લગાડી દીધા, આગમ અહીંયા આવ્યો. પણ માનો કે ખાલી ગચ્છ ધાતુ નથી, પ્રતિગચ્છ ધાતુ છે, તો સાદો ધાતુ નથી. સાદા ધાતુમાં તો ડાયરેક્ટ આપણે આગમ અ મૂકી દેતા હતા. તો પ્રતિગચ્છ ધાતુ હોય તો ક્યાં કરવાનો, તો કે આપણે નિયમ એવો છે કે ધાતુની પૂર્વે આગમ અ મૂકવો. તો આપણે ધાતુની પહેલાં અ મૂકી દેતા હતા, અગચ્છત, અગચ્છતામ ને અગચ્છન. તો ઉપસર્ગવાળો ધાતુ હોય તો કે ભાઈ આગમ અ છે એ ધાતુની જ પહેલાં મૂકવાનો, ઉપસર્ગની પહેલાં નહીં. નકર તો ઘણા એમ થાય કે ભાઈ પહેલાં મૂકવાનું એટલે એન્જિનમાં અપ્રતિ, પછી ગચ્છ, પછી તે કે ત તામ ને અન લગાડી દો, અપ્રતિગચ્છત, અપ્રતિગચ્છતામ અને અપ્રતિગચ્છન. એમ નથી. આગમ આવે પણ એ ક્યાં આવે, ઉપસર્ગ અને ધાતુની વચ્ચે. હવે ઉપસર્ગ અને ધાતુની વચ્ચે જો અહીંયા અ મૂકવાનો, ક્યાં મૂકવાનો છે, ધાતુ અને ઉપસર્ગની વચ્ચે. હવે અહીંયા ઈ છે, ઈ પછી અ છે તો એનો સંધિ થાય, તો સંધિયુક્ત શબ્દ મૂકવા પડે. એની પણ આપણે વાત કરીએ. પ્રતિગચ્છનું આપણે જોઈએ. આમાં અહમ આવામને એકવાર તો તમને ઉદાહરણ સાથે શીખવી દીધું. હવે ખાલી આ તમને કેવા રૂપો ચેન્જ થાય એની વાત કરું. માનો કે પ્રતિગચ્છ ધાતુ છે તો કે પ્રતિ પ્લસ ગચ્છ, અ પ્લસ ગચ્છ. ધાતુ શું છે, ગચ્છ. આ શું છે તો કે ઉપસર્ગ. હવે આગમ યસ્તન ભૂતકાળમાં આગમ અ મૂકવાનો છે. નિયમ એ છે કે ધાતુની પૂર્વે આગમ અ મૂકવો, એટલે આપણે ધાતુની પૂર્વે આગમ અ મૂક્યો. ધાતુ ઉપસર્ગ વાળો હોય તો આ ધાતુ છે કેવો છે, પ્રતિગચ્છ. પ્લસ વાળો ધાતુ છે, સાદો ધાતુ નથી, ઉપસર્ગ વાળો છે. તો આગમ ક્યાં મૂકવાનો છે, જો ધાતુ ઉપસર્ગ વાળો હોય તો આગમ ઉપસર્ગ અને ધાતુની વચ્ચે મૂકવો. એટલે આ મૂકો. અને સંધિ થતી હોય તો સંધિયુક્ત પદ બનાવવું. હવે સંધિ થવાની જ છે. અહીંયા જોઈએ આપણે પ્રતિ પ્લસ અ પ્લસ ગચ્છ. હવે અહીં નિયમ એવો છે, ઈ પછી કોઈ પણ સ્વર આવે તો ઈ નો ય થાય. એટલે પ્રતિમાંથી નિયમ એવો છે, પ્ર પ્લસ ત પ્લસ ઈ પ્લસ અ છે ને. અહીંયા ઈ છે તો ઈનો શું થઈ જશે, ય પ્લસ અ બરાબર આખો ય. આ ત અડધો લઈ લઈએ એટલે શું થઈ જાય, પ્રત્ય. પછી શું છે, ગચ્છ. એટલે રૂપ આપણું શું બનશે, પ્રતિ પ્લસ અ પ્લસ ગચ્છ બરાબર પ્રત્યગચ્છ. આવું રૂપ બનશે. યણ સંધિ. આમાં યણ સંધિનો નિયમ લાગુ પડે. યણ સંધિનો નિયમ શું છે, ઈ પછી રસ્વઈ કે દીર્ઘઈ પછી કોઈ પણ સ્વર આવે, રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો, અ આ ઈ તો ન આવે, ઉ રૂ રૂ લૃ એ ઐ ઓ ઔ. તો ઈ છે એની જગ્યાએ શું કરી દેવાનો, ય. અને પછી અ આવ્યો હોય તો આખો ય, આ આવ્યું હોય તો યા, એ આવ્યું હોય તો યે, ઉ આવ્યો હોય તો યુ, જે આવ્યું એ બની જાય.
ફરી આપણે ઈ સ્વર સંધિથી ધોરણ 9ની અંદર કરાવ્યું હતું, છતાંય ભૂલી ગયા હોય તો ફરી પાછી આપણે સ્વર સંધિ આના પછી કરશું. 5 કાર્ડ પૂરા થાય પછી સ્વર સંધિ લેશું. આમ તો ત્યાંથી જ શરૂઆત કરવાની જરૂર હતી, પણ એમ હતું કે તમને આવડતું હશે, પણ કાર્ડ અત્યારે જરૂરી છે એટલે એ શરૂ કર્યા. એટલે ઈ છે, ઈનો ય થઈ જાય. શું થઈ જાય? ઈનો ય. અને ય કેવો થઈ જાય? ખોડો. અને પછીનો સ્વર છે અહીંયા પ્રતિમા તી, ઈ છે, પછી ઈનો ય થઈ ગયો, પછીનો સ્વર અ છે એટલે આખો ય પ્લસ અ બરાબર આખો ય થાય. માનો કે અહીંયા ઉ આવ્યો હોત તો ય પ્લસ ઉ બરાબર યુ. માનો કે ય પ્લસ એ આવ્યો હોય તો કે એ. પ્રતિ પ્લસ ઉત્પન્ન પ્રત્યુત્પન્ન, પ્રતિ પ્લસ એક પ્રત્યેક. ઈનો ય થાય. રસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી કોઈ પણ સ્વર આવે, રસ્વ ઉ કે દીર્ઘ ઈ સિવાયનો યણ સંધિના નિયમ પ્રમાણે અ આ ઈ ઉ તો ન આવે, તો સજાતીય સ્વર સંધિ થઈ જાય. અહીંયા તો આપણે વિજાતીય કરવાની છે, યણ સંધિ છે. ઉ પછી કોઈ પણ સ્વર આવે, અ આ ઈ લૃ રૂ એ ઐ ઓ ઔ, તો ઉનો વ થઈ જાય. જેમ કે ખલુ પ્લસ એ સહ ખલવે સહ, મનુ પ્લસ અંતર મન્વંતર, હેતુ પ્લસ અર્થ હેતવર્થ, પૃથુ પ્લસ ઈ પૃથ્વી પૃથુ. ઉ છે ને, પૃથુ પ્લસ ઈ પૃથ્વી. ઉ છે, ઉનો વ થઈ જાય, વ પ્લસ ઈ બરાબર વી થર્ડ. મનુ પ્લસ અંતર, ઉનો વ થઈ જાય, ન અડધો થઈ જાય, અ ભેગો ભળી જાય એટલે વન, માથે અનુસ્વાર પણ આવી જાય એટલે મન્વંતર. હેતુ પ્લસ અર્થ હેતવર્થ. એમ આમાં પણ એ જ થાય. ઈનો ય ઉનો વ, એટલે જ મુનિ હોય તો મુનિનું બહુવચન મુનયઃ, ઈનો ય. સરસ્વતી હોય તો સરસ્વતીએ, કવિ હોય તો કવિએ, ગણપતિ હોય તો ગણપતિએ, ય થાય. અને માનો કે ગુરુ હોય તો ગુરુનું બહુવચન ગુરવઃ, ભાનવઃ. ચતુર્થી કરીએ તો ગુરવે, વ આવે. ઈ હોય ત્યારે ય આવે, ઉ હોય ત્યારે વ આવે. અને રૂ, રસ્વ રૂ કે દીર્ઘ રૂ પછી કોઈ પણ સ્વર આવે ત્યારે રૂનો ર થઈ જાય, રૂનો ર થઈ જાય. પણ ન્યા નિયમ પાછો મોસ્ટ ઓફલી પિતૃ પ્લસ ઋષિ. તો અહીંયા ત પછી રૂ આવ્યો છે, સોરી ઋષિની, પિતૃ પ્લસ આજ્ઞા, વિજાતી સ્વર જોઈએ આપણે, એકનો એકનો હાલે. તો પિતૃ બસ ત અને રૂ પ્લસ આજ્ઞા બસ. તો ત પછી રૂ આવ્યો છે, તો રૂ પછી કોઈ પણ સ્વર આવે ત્યારે રૂનો ર થાય, બરાબર છે. ર પ્લસ આ બરાબર રા થાય. પણ પાછો નિયમ એવો છે કે ત અને ર ભેગા થાય ત્યારે ત્ર થઈ જાય. તો શું થાય? પિત્રાજ્ઞા. આવું થઈ જાય સંધિના નિયમ પ્રમાણે. એટલે ઈનો ય ઉનો વ રૂનો ર, આ વસ્તુ યાદ રાખવી. હવે શું બન્યું? પ્રતિ પ્લસ અ પ્લસ ગચ્છ બરાબર પ્રત્યગચ્છ. હવે તમને યસ્તન ભૂતકાળના જે મજા આવે એ પ્રત્યયો, પરસ્મય પદનો ધાતુ છે એટલે પરસ્મય પદના કોઈ પણ પ્રત્યય મૂકી શકો. અમ વ મ સ તમ ત તા મન ગમે મૂકી શકો. મોસ્ટ ઓફલી અન્ય પુરુષને આપણે મૂકીએ તો શું થાય? પ્રત્યગચ્છત, પ્રત્યગચ્છતામ અને પ્રત્યગચ્છન. અન્ય પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. હવે આપણે બીજો એક ધાતુ જોઈએ, અનુધાવ. અનુ પ્લસ ધાવ ધાતુ છે. તો હવે નિયમ શું છે? ઉપસર્ગવાળો ધાતુ છે તો આગમમાં ક્યાં આવશે? અનુ અને ધાવની વચ્ચે અ પ્લસ ધાવ. અનુ પ્લસ અ પ્લસ ધાવ. આ ઉપસર્ગ છે, આ ધાતુ છે, તો આગમમાં ક્યાં આવશે? ઉપસર્ગ અને ધાતુની વચ્ચે. આ છે આગમ, આગમ અ છે એ અહીંયા આવ્યો છે. એટલે ઉ પછી કોઈ પણ સ્વર આવે ત્યારે ઉનો શું થઈ જાય? ન. ન અડધો કર્યો કેમ કે અહીંયા ઉ છે. ઉનો શું થઈ જશે? વ. વ પ્લસ અ બરાબર આખો વ. અને ધાવ બેઠે બેઠું મૂકી દેવાનું. અન્વ ધાવ, પાછળ દોડવું.
હવે તમને એમ થાય કે ભાઈ અહીંયા આપણે અન્ય પુરુષના પ્રત્યય મૂક્યા છે. અન્ય પુરુષના પ્રત્યય શું છે? ત, તામ, ત ખોડો, તામ અને અન એ આપણે અહીં મૂક્યા. ત, તામ, અન એટલે પ્રત્યગચ્છત, પ્રત્યગચ્છતામ ને પ્રત્યગચ્છન. હવે એમ થાય કે ભાઈ આપણે પ્રથમ પુરુષના મૂકવા. પ્રથમ પુરુષના પ્રત્યય શું છે? તો કે વ, મ છે ને. તો હવે તમે લગાડી શકો. બસ અહીંયા અ આવ્યો એટલે અ નીકળી જશે. એટલે શું બનશે? અન્વધાવમ. પછી અહીંયા પેલા પુરુષ હોય એમાં એક એક અ ઉમેરાય એટલે અન્વધાવામ, ધાવાવ. અને અહીંયા અન્વધાવામ. ક્લિયર? બીજો પુરુષ લગાડવો હોય તો એના પ્રત્યય શું છે? સ, તમ, ત. તો રૂપો શું બનશે? અન્વધાવ હ, અન્વધાવ તમ અને અન્વધાવત. ત્વમ, યુવામ, યુયમ, અહમ, આવામ, વયમ, સહ, તવ, તે ગુજરાતી લગાડીને કરી શકો. ક્લિયર? ન સમજાણું? ન સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરો પાછો, શું કહેવા માગે છે. નિયમ નંબર 3 એ આપણે કોઈ વિશેષ રીતે પૂછાવાનો નથી, પણ છતાંય મને ખ્યાલ છે એટલે કહી દઉં. નિયમ નંબર 3, જો ધાતુ સ્વરથી શરૂ થતો હોય તો, જો ધાતુ સ્વરથી શરૂ થતો હોય તો આગમ અ મૂકતા, આગમ અ મૂકવામાં આવે ત્યારે આગમ અ મૂકતા સંધિમાં ગુણને બદલે વૃદ્ધિ મૂકવી. બોલો, આ તો પાછું કંઈક નવીન આવ્યું. ધાતુ સ્વરથી શરૂ થતો હોય ને આગમ મૂકતા સંધિમાં ગુણને બદલે વૃદ્ધિ મૂકવી. ગુણ વૃદ્ધિ સંધિ એટલે શું? અ કે આની બાજુમાં રસ્વઈ કે દીર્ઘઈ આવે તો એ થાય. અ કે આની બાજુમાં એ આવે તો અય થાય. અ કે આની બાજુમાં રસ્વઉ કે દીર્ઘઉ આવે તો ઓ થાય. અ કે આની બાજુમાં ઓ આવે તો ઔ થાય. આ બે છે એ ગુણ છે, આ બે છે એ વૃદ્ધિ છે. અહીંયા કોષ્ટક લખી દઉં, ગુણ વૃદ્ધિ કોષ્ટક. અ અને આ ગુણ અને વૃદ્ધિ. અ કે આ પછી રસ્વઈ કે દીર્ઘઈ આવે તો શું થઈ જાય? એ થાય. અ કે આ પછી રસ્વઉ કે દીર્ઘઉ આવે તો શું થાય? તો કે ઓ થાય. 1 + 1 = 2, 1 + 1 = 2. આ ગુણ છે આ બે. હવે વૃદ્ધિ એટલે શું? તો કે વધારો. અ કે આ પછી એ આવે તો કે અય થાય. અ કે આ પછી ઓ આવે તો કે ઔ થાય. તો આ જે એ અને ઔ એ છે એ વૃદ્ધિ છે, વૃદ્ધિ સંધિ. ગુણ નહીં મૂકવાનો, વૃદ્ધિ સંધિ કરી દેવાની. ભલે ગુણ થતો હોય, અ પછી ઈ આવ્યો હોય અથવા ઈ પછી કાંઈ પણ આવતું તે ગુણને બદલે વૃદ્ધિ મૂકવી. ક્લિયર? ઉદાહરણ સાથે જોઈએ. માનો કે ઇક્ષ ધાતુ છે, આત્મને પદ ઇક્ષ ધાતુ છે. યસ્તન ભૂતકાળ, ત્રીજો પુરુષ એક વચન ત, ત તામ અન, અન્ય પુરુષનો પ્રત્યય તો ઈ વહી મહી થા ઇતામ ત ઇતામ અંત, ઇતામ ત ઇતામ અંત. આ એના અન્ય પુરુષના પ્રત્યયો છે આત્મને પદના. હવે ઇક્ષ ધાતુ છે તો આપણે અન્ય પુરુષ એક વચન ઇક્ષ, પણ આગળ અ મૂક્યો. હવે વિચાર કરો જી. હવે અહીંયા અ મૂકીએ એટલે અ ને ઈ બે ભેગા થાય એટલે શું થશે? અ કે આની બાજુમાં રસ્વઈ કે દીર્ઘઈ આવે તો એ થાય છે આર્યો. અ કે આની બાજુમાં રસ્વઈ દીર્ઘઈ એ થાય, પણ એને બદલે શું કરવાનું? આ ગુણને બદલે વૃદ્ધિ મૂકવાની, એ કરી દેવાનું છે. એટલે અ અને ઈ બે ભેગા થાય ત્યારે ન્યા
એકસતને બદલે એક માત્રા વધારે એકસત. હવે તમને એકસત શબ્દ આપ્યો એમ કીધું કે આનું રૂપ કયું છે કે યસ્તન ભૂતકાળ. તમને થાય કે આમાં આગમ તો છે નહીં, છે અ અને ઈ બે ભેગા થયા છે. એક્સ ધાતુમાંથી અ છે એ આગમ છે એટલે, પણ આ બે ભેગા થવાના કારણે એ થવો જોઈએ, પણ અહીંયા નિયમ એવો છે કે ગુણની વૃદ્ધિ કરતી એટલે એને બદલે એ થઈ ગયો. એકસત અન્ય પુરુષ એક વચન. યસ્તન ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચન આત્મનેપદનું રૂપ છે. બરાબર. બસ આ રીતના 3 નિયમો છે. હવે વાત કરીએ, આમ તો યસ્તન ભૂતકાળ તમને શીખવો છે, બરાબર. સ્વપ્રયોગ આજે શીખવો કે આખો લેક્ચર ફરીથી સ્વપ્રયોગનો લેશું, બરાબર. આ યસ્તન ભૂતકાળ તમને શીખવો છે. પહેલાં યસ્તન ભૂતકાળ શીખી લ્યો, નહીંતર આજે ભેગો સ્વપ્રયોગ શીખવાડીશ ને તો બધું કેમિકલ લોચા થાય. એટલે પહેલાં તો આ વિડીયો છે એ 2-3 વાર જોઈ લ્યો, શીખી લ્યો, શું કહેવા માગે છે એ પ્રમાણે જોઈ લ્યો. આ શીખ્યા પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વપ્રયોગ જોઈશું. આ 3 નિયમો મુજબ તમને ત્રણેયના ઉદાહરણ દીધા હશે. હવે આ તમને આવડતા હશે તો, અને વર્તમાન કાળ અને યસ્તન ભૂતકાળ બેય આવડતા હશે તો જ તમને સ્વપ્રયોગ સમજાશે. યસ્તન ભૂતકાળમાંથી વર્તમાનમાં ટ્રાન્સલેટ કરી અને પાછળ સ્વ લગાડવાનો છે ને બહુ ઇઝી છે. પણ યસ્તન ભૂતકાળને વર્તમાન બે શીખી લ્યો પહેલાં, બરાબર. એક દિવસ પ્રેક્ટિસ કરી લ્યો, પછીના લેક્ચરમાં હું સ્વપ્રયોગ શરૂ કરીશ, વ્યવસ્થિત રીતે તમને સમજાવીશ. ફરી પાછું વર્તમાન કાળ અને યસ્તન ભૂતકાળની સામાન્ય તમને માહિતી આપીશ, યાદ કરાવીશ રિવિઝન સ્વરૂપે, પછી આપણે સ્વપ્રયોગ જોઈશું એટલે તમને સ્વપ્રયોગ સરળતાથી આવડી જાય. ક્લિયર? અત્યારે આપણે આ વિડીયો અહીંયા આપણો આ કાળનો છે યસ્તન ભૂતકાળનો છે અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આખો સ્વપ્રયોગનો કરશું.